સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલે 16 જુલાઈ 2026ના રોજ કુલ 230 રથયાત્રાઓ શોભાયાત્રાઓ નીકળી રહી છે. પોલીસ વિભાગની કામગીરીની દ્રષ્ટિએ આ પૈકી 23 રથયાત્રાઓ સંવેદનશીલ કેટેગરીમાં આવે છે અને 10,000થી વધુ જનસંખ્યાવાળી કુલ 20 રથયાત્રાઓ છે. પોલીસ વિભાગની કામગીરીની દ્રષ્ટિએ અમદાવાદ શહેર, ભાવનગર અને આણંદ જિલ્લામાં ખંભાત ખાતેની જે રથયાત્રા છે એ રથયાત્રા અતિ સંવેદનશીલ કેટેગરીમાં આવે છે. સમગ્ર રાજ્યમાં રથયાત્રાનો શ્રી જગન્નાથ રથયાત્રાનો આ બંદોબસ્ત યોગ્ય રીતે પાર પડે તે હેતુથી આઈજી ડીઆઈજી કક્ષાના 4 અધિકારીઓ, એસપી કક્ષાના 25 અધિકારીઓ, એએસપી કક્ષાના 5 અધિકારીઓ, ડીવાયએસપી કક્ષાના 65 અધિકારીઓનો અને અન્ય પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સીએપીએફની 9 કંપનીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ અને એસઆરપીની 29 કંપનીઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ જે રથયાત્રાનો બંદોબસ્ત છે એ બંદોબસ્ત ટેકનોલોજીની દ્રષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ અને ખાસ ધ્યાન ખેંચે એવો છે. નેત્રમ વ્યવસ્થા મારફતે સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં પણ રથયાત્રા નીકળવાની છે ત્યાં રથનું લોકેશન ક્યાં હશે એ અહીંયા સ્ટેટ પોલીસ હેડક્વાર્ટરથી જાણી શકાશે. આ ઉપરાંત બોડી વાર્ન કેમેરા, બીડીડીએસ ઇક્વિપમેન્ટ્સ, એન્ટ્રી ડોન સિસ્ટમ અને અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વ્યવસ્થાઓનો પણ આ રથયાત્રામાં અમે ઉપયોગ કરી રહ્યા છીએ. માત્ર રથયાત્રામાં ભાગ લેનાર ભક્તોની સુરક્ષા સંબંધિત જ નહીં, પરંતુ સ્ટેમ્પેડ જેવી ઘટના ન બને અને યોગ્ય ક્રાઉડ મેનેજમેન્ટ થઈ શકે એ સંદર્ભમાં પણ સમગ્ર ગુજરાત પોલીસ સતર્ક છે. થેન્ક યુ.